સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે હવે હલવો વધેલા પ્રશ્નો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આ વ્યવહાર ઉકેલવો જ્ઞાનીની દ્રષ્ટિએના પેજ નંબર 17ની દાદાવાણીમાં એમાં આજે સવારની સામાયિક હતી કે દોષ પોતે જ અહંકાર ભાગ. એટલે એમાં એવું લખ્યું છે કે બીજાના દોષ દેખાય તો બહુ ગુનો કહેવાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય? એટલે દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. તો મને જાણવું છે કે અહંકાર નિર્મૂળ એટલે કેવી રીતે કરવાનો એમ? એટલે હું સાચી છું એ એટલે પેલા ખોટા લાગે ને, મને ખોટા કયા બધાની વચ્ચે હું સાચી હતી તે સાચી છું એ અહંકાર જ કહેવાય ને. એટલે એ પછી આણે ખોટું કર્યું એ કરતા પણ એ અહંકાર જ કહેવાય ને. એટલે અહંકાર મૂળ શું છે? અજ્ઞાનમાંથી અહંકાર ઊભો થયો, પછી અહંકારમાંથી બુદ્ધિ ઊભી થઈ. બુદ્ધિ પછી જુએ છે આ બરાબર કરે છે, આ ખોટું કરે છે, આ આપણો છે, આ પારખો છે, આ સારા કરે છે, આ સારા છે, આ ખરાબ છે. એટલે આ બુદ્ધિ આવી ત્યાં અહંકાર, ને અહંકાર બુદ્ધિ હોય ત્યાં દોષિત દેખાયા કરે છે. અને એ આપણે કહે ને પછી ખરાબ કયો માફી માગું છું, પણ ખરાબ કયો હું સારી છું એ અહંકાર પછી આગળ વધે છે કે હું પછી બુદ્ધિ એને સપોર્ટ કરે, હું કઈ રીતે સારી, પછી બુદ્ધિ આગળ વધે તું ખરાબ છે, કઈ રીતે ખરાબ છે. એટલે આપણે આટલું આ ખરાબ કહેવાય ગયું, બિચારાને દોષ જોયા માફી માગું છું, શુદ્ધાત્મા છે, ભરેલો માલ પ્રકૃતિ, પણ હું સારી છું એ તો બંધ રહ્યું છે ફાઉન્ડેશન. એટલે પછી બીજો કોઈ ભેગું થાય ને એટલે પછી જરાક આપણા કરતાં સુપિરિયર દેખાય ને એટલે તરત દોષ દેખાવા માંડે કે હા બરા ખોટા બધા ઠેકાણા વગરના, આવા લોકો રખાય જ નહીં. કારણ એને પોતાનું ઇન્સિક્યુરિટી લાગે છે કે હું આટલી સારી, હું આટલું સરસ કરું છું, આ બધા ખરાબ છે. ખરેખર ખરાબ નથી હોતા, આપણા કરતાં સુપિરિયરને સહન નથી કરી શકતી અને એ અહંકાર સહન નથી કરી શકતો એટલે જ બીજાના દોષ દેખાડે છે. એટલે આ અહંકાર બુદ્ધિ એને ઓળખવાની જરૂર છે કે આ મને બીજાના દોષ દેખાડે છે. એટલે તમે નથી જ દેખતા, તમે તો અહંકારને ઓળખો તો તમે આત્મામાં આવ્યા અને પછી આ બુદ્ધિ અહંકારને ઓળખો કે આ તને વાંકું કેમ દેખાય માટે વાંક તારામાં છે, બહાર નથી. અને પછી એને સમજણ ફેરવો કે નહીં હવે એ વ્યવસ્થિત એને એડમિટ કર્યો છે તો આપણે શું કામ એને કહીએ કે આ ખોટો છે, નકામો છે, ના જોઈએ. વ્યવસ્થિત સ્વીકારો, આપણે ફાઇલ છે પૂરી કરો. અને ખરેખર આપણે જેટલું જ્ઞાન ગોઠવીએ છીએ ને ત્યાં અણસમજણથી ઊભો થયેલો અહંકાર જ્ઞાનથી ઓગળે ને એટલે આપણને બોજો જતો રહે, આનંદ થઈ જાય, મુક્તતા આવે. એટલે માત્ર અણસમજણથી જ માત્ર દુઃખ છે. અણસમજણ છૂટે તો દુઃખે મટે. એટલે મને આ તમે જે બોલ્યા ને કે ફાઇલ શબ્દ, તો મને એની પર જ બીજું હતું કે આપણને ફાઇલ શબ્દ ખબર છે પણ કેવી રીતે આમ શબ્દાર્થ રૂપે ખબર છે કે આને ફાઇલ કે 5 આજ્ઞામાં આપણે કહીએ કે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો, પણ હું બહુ જ વિચાર કરું ને કે અંદરથી મને ફાઇલ ઘણીવાર રહેતું જ નથી. જો અંદરથી ફાઇલ ના લાગે ને તો એ દેહાત્યાસમાં તરત આવી જ જાય, કારણ કે તરત જ એને પોતાપણામાં આવી જાય ક્યાં તો ના એ પ્રકૃતિ ચડી બેસે પછી. હા, ચડી બેસે છે એટલે રાગદ્વેષ થઈ જાય. છોકરી મારું માને કેમ નહીં, મારી છોકરી મારું માને નહીં, કોની છોકરી, મારો ધણી મારું માને છે, મારો છોકરો આ એક જ મારું માનતી નથી. તારી માને મારું માનો એ અહંકારને ધાર્યું કરવું છે. સાચી વાત. અને એમ લાગે કે આ છોકરા ઊંધા ચાલે છે, સાંભળતા નથી, જિદ્દી થઈ ગયા. એટલે એ જિદ્દ નથી, તમારે કહેતા નથી આવડતું, તમે આગ્રહ રાખો છો, આક્ષેપો આપો છો, તો આવી છે તે અભિપ્રાયો રાખો છો. એટલે આપણા આ દોષને એના નિમિત્તે ઊભા થતા આ દોષને પકડો, બરાબર, અને એને ચોખ્ખા કરો કે ના એ શુદ્ધાત્મા આવું કરે છે તો કે ના, ભરેલો માલ આવો છે તો એને ગુનેગાર કહેવાય તો કે ના. તો કે આપણને વાંકું કેમ દેખાય? તો કે આપણો
મોહ, આપણી અપેક્ષા, આપણો આગ્રહ, આપણા અભિપ્રાય, પકડો એને. એટલે આવી રીતે ધીમે ધીમે. અને બીજો ભાગ એ આવે છે અભ્યાસ. અભ્યાસ એટલે શું? હેન્ડલ મારવું પડે. જેમ ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ આ જરાક આ દુખાવો વધ્યો છે, નહીં પેલો શોલ્ડર ફ્રીઝ થાય ને, ડિસલોકેટ થાય, એને તો ફ્રીજે કહે છે ને કે આ જામ થઈ ગયું કહે છે. તે પછી હલતું ના હોય ને તો ડૉક્ટર કહેશે ભાઈ 8 દાડા જરા ખાશો નહીં, જમણા હાથે ડાબા હાથે ખાજો. હા, અથાણું આપો ને પાપડ, પેલો ચટણી લાવો. તે જમણો હાથ ક્યારે પેસી ગયો ખબર જ ના પડે, પછી દુખે પાછું કે આ છે ભૂલમાં પેસી ગયો. એટલે પણ ના પાડી હતી ને, હું ભૂલી ગઈ કે છે. એટલે અભ્યાસ કરવો પડે. અને પછી છેવટે લોકો શું કરે? બાંધી રાખે આમ કંઈક, એટલે પછી પેલો આગળ જ ના જાય. આપણે તો બંધાય નહીં, પણ આપણે સામાયિકમાં બેસીને કહેવાય હા શુદ્ધાત્મા ફાઇલ, શુદ્ધાત્મા ફાઇલ 2, 3, 4 ફાઇલ છે, સંભાવ ફાઇલ 1, સંભાવે નિકાલ કરવો છે. એટલે શું પ્રેક્ટિસમાં જે આ શબ્દ પરિચય પ્રેક્ટિસમાં લો. જેમ કોમ્પ્યુટરમાં માઉસ કેવું પડે, કેટ, માઉસ, રેટ બધા હોય છે ને, તો એ કેવી પ્રેક્ટિસ કરે છે કે આ ફાઇલ ક્લોઝ કરી, ફાઇલ ઓપન કરી, સર્ચ કર્યું, સર્ફ કર્યું, શું ખબર નહીં, તો બધું કરે છે ને. કોમ્પ્યુટરના શબ્દો શીખીને પછી એ ભાષામાં વાત કરે બધા. તો આપણી આ જ્ઞાન ભાષામાં વાત કરવી પડે. આ ફાઇલ સંભાવે નિકાલ. આપણું મન બધું પાછલા અવતારનું લાયેલા છે. એટલે એ જ કે મારી છોકરી મારું માનતી નથી, એ બોલે પાછલા અવતારનું. આપણે કાન ફાઇલ છે, પોતપોતાના કર્મના આધીન છે, આપણા હિસાબે ફાઇલ ભેગી થઈ જાય, હિસાબ પૂરો થશે, છૂટા પડશે, સંભાવે નિકાલ કરવો છે. એટલે આપણે હવે આ જ્ઞાન ભાષાવાળું મન બધાને પ્રેક્ટિસમાં લાવવાના છે. એટલે જ્ઞાન ભાષા ફીટ વ્યવસ્થિત. આવું કેમ કરે? તો કે શુદ્ધાત્મા કરે છે, તો કે ના. આ વ્યક્તિની ઈચ્છા છે આવું કરવાની, તો કે ના. આ ભમરડો, મંગળદાસ ભમરડો ફરે છે, એ ભમરડો વ્યવસ્થિતને તાબે ફરે છે. તારા એને પણ નથી ગમતું, તોય એનું ફરે, શું કરે બિચારો? એટલે એ આત્મા, વ્યક્તિ અને ભમરડો. એટલે ધીમે ધીમે પ્રેક્ટિસમાં લો બધા શબ્દો. એટલે હું જ્યારે એ બધું ગોઠવું છું રોજ રાત્રે, આમ 5 આજ્ઞા ક્યાં ચૂકાઈ, ભલે મારી સમજણથી, જ્ઞાનીની સમજણથી તો નથી જ ગોઠવાતું. એટલે એવું બધું સમજાય છે કે આપણે એ ફાઇલને ચોંટવાનું નથી, રાગદ્વેષ કરવાના નથી, એનો સંભાવે કે આજે દિમ્બલભાઈએ કીધું એમ પ્રેમ ભાવે નિકાલ કરવો છે. પણ કેવું આમ તમને તમારી બુદ્ધિ બી ઘણું બધું બતાવે કે તમને ખબર છે કે અમુક શબ્દાર્થ છે, અમુક ભાવાર્થ છે અને અમુક પરમાર્થ છે. તો હું સત્સંગ બહુ જ પેલું સાંભળ્યું હોય તો એમાં તમે એક વખત કીધું હતું કે એને તમારે પ્રતીતિ લક્ષણ અનુભવ સાથે સંબંધ છે, કે તમારો લાઈક શબ્દાર્થ મીન્સ તમને પ્રતીતિમાં જ છે, તમને ખાલી ખબર છે. પછી ભાવાર્થ મીન્સ કે તમને જાગૃતિમાં રહે છે, અને પરમાર્થ કે તમે એને અનુભવ સાથે તમારા વર્તનમાં આવી ગયું છે. તો મને ફાઇલ શબ્દ કોઈ દિવસ એવું શબ્દાર્થથી જ સમજાયો છે, મને કોઈ દિવસ અંદરથી ના. એટલે વાપરીશું તો આવશે, તો કે એટલે શબ્દ બોલવાથી તો કે પૂછ્યું બોલાય છે કે આ ફાઇલ છે. આમાં કેવું છે, ના ભાવતું હોય ને ફાઇલ લાગે. અથવા તો કહેશે અહીં બેઠા હોય ને, કેમ ચાની ફાઇલ કરીને પતાવી આવું જરા, પતાવા જાય. એટલે ફાઇલ વાપરે તો સરસ છે અમુક જગાએ. એટલે વાપરે છે, પ્રેક્ટિસમાં લેવા માંડ્યો છે. પણ શું છે કે ધીમે ધીમે બરાબર આ એ પ્રેક્ટિસમાં લઈશું આપણે કે આ ફાઇલ જ છે. અને ના હોય તો 5 વખત હેન્ડલ મારો, શુદ્ધાત્મા અને ફાઇલ, શુદ્ધાત્મા અને ફાઇલ હેન્ડલ મારો. આપણે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એક બીજો પ્રશ્ન પૂછું? આપ ઘણીવાર કહો છો કે કંઈ પણ થાય ને તો જ્ઞાન ચારે બાજુથી ફરી વળવું જોઈએ તમને. એટલે મને એ વાક્ય મેં બહુ કરું છું. ના એટલે બહુ સાંભળ્યું છે, પણ તમને જ્ઞાન ફરી વળવું છે, ટ્રાય તો કરું છું, પણ વખત રે ના રે. તમે કહો છો એવું કે એવું રહો છો કે તો મને એવું થાય કે કંઈ પણ ઊભું થાય તો જ્ઞાન ચારે, એટલે હું જેટલું સમજું છું એવું તમને બતાવું કે મને કેટલી ખબર પડે છે કે તમને 5 આજ્ઞા તરત ગોઠવાય કે આ રિયલ છે, રિલેટિવ છે, ફાઇલ છે કે સંભાવ, પણ બધું હજી બી એમ જેમ કહું છું ને એમ શબ્દમાં જ આવે છે. બરાબર, મને સમજવાની જરૂર છે. પણ જ્ઞાન ચારે બાજુથી ફરી જવું જોઈએ એટલે શું? નિર્દોષ દેખાવો જોઈએ, પછી તમે જેમ કહો છો કે સિદ્ધાંત હાથમાં આવી જવો જોઈએ. એટલે આ બધું એક જ ખાનામાં જાય છે, એક જ. પણ એનું પરિણામ મૂળ શું છે? પરિણામ ઉપર જાઓ. આજે કોઈ સાથે એડજસ્ટમેન્ટ નથી થતું, એ બને કરો થાય છે ને. તો હવે કોની ભૂલ એમાં? અપેક્ષા, ભોગવે તેની ભૂલ. અપેક્ષાની. એટલે એ જોવા કોણ ભોગવે જુઓ તો ખરા.
ભોગવે તેની ભૂલ. એવું આપણી બુદ્ધિ તરત કહેશે કોણ ભોગવે છે એની ભૂલ. આપણે તો એડજસ્ટમેન્ટ કરતા હતા જ, પણ હવે એ નથી થતા તો આપણે શું કરીએ? એ શોધી કાઢે. એટલે જ્યાં જ્યાં એડજસ્ટમેન્ટ નથી થતા ને ત્યાં પોતાની ભૂલ ભૂલ એટલે ભૂલ શબ્દ એકલો કહે ને મારી ભૂલ એમ નહીં. શું ડિસએડજસ્ટમેન્ટ કયા કારણથી થાય છે સોલ્વ. આપણે આવું બોલ્યા કે તમે ધાર્યું જ કરો છો, મારું સાંભળતા જ નથી. એટલે હવે આ શબ્દ બોલવાથી એનું ફટકે આખો કે ભાઈ આપણે કહે ને કે આવું કામ છે અને આટલું બાકી છે, કેવી રીતે કરી શકાય? તમને શું લાગે છે અત્યારે આપણે આ કામ પતાવવું જોઈએ કે બહાર જવું જોઈએ? તમારે શું ઈચ્છા થાય છે? મને એમ થાય કે આ કામ પતાવીએ તો સારું. તો કે ના, હમણાં કામ તો હોય જ છે ને, આપણે થોડું બહાર જઈ આવીએ થોડુંક. સારું, તો મારી ઈચ્છા હતી કે આવું ખરું તો સારું. તમને અનુકૂળ આવે એવું આપણે એડજસ્ટ થયા. એટલે એડજસ્ટ થયા ને ત્યારે આપણે આગ્રહ છોડ્યો અને એમને આક્ષેપ આપવાનું છોડ્યો. આપણી અપેક્ષા પ્રમાણે એને આમ કરવું જોઈએ તો એ છોડ્યું. આપણે એક વ્યૂ પોઈન્ટ, એક ઇન્ફોર્મેશનની જેમ મૂક્યો કે ભાઈ આવું થાય તો સારું. પછી એને નથી અનુકૂળ આવતો તો ઓકે. જો મનમાં પછી રીસ રાખીએ, આપણે તો કહ્યું પણ જરા ઢીલું મૂક્યું એટલે તો જો પોતાની રીતે કરવા માંડ્યા. અને કહેવાય જ નહીં આવી રીતે, આમ જ કરવાનું હોય. કીધું હોત તો સીધી રીતે પતી ગયું હોત કામ. એ બુદ્ધિ વાપરી પાછી. કારણ એ જાણી જોઈને કરે છે, વ્યવસ્થિત કરાવે છે. અને આપણા શબ્દો પ્રમાણે એને કેમ આમ દિલ ચોંટતું જ નથી, ઉઠી જ જાય છે અને ઊંધું જ કરવું છે આપણા કરતાં. પણ આપણા શબ્દો એટલા બધા દુઃખ આપે છે ને કે શબ્દથી હવે કહે છે હું બીજું કરીશ, પણ તું કહું છું એવું તો નહીં જ કરો. એટલે આપણે પાછા ફરો, ઓળખો. પોઈન્ટ એ આવે છે કે બેના વ્યવહારમાં ક્યાં એડજસ્ટમેન્ટ ખૂટે છે, શું શબ્દ બોલવાથી શું પરિણામ ઊભા થયા, કેવી રીતે સોલ્વ કરવું. દાદાનું જો જીવન ચરિત્ર જુઓ તમે, દરેક પ્રસંગમાં સોલ્યુશન. લોકો કહેતા આમ છે તો કે ના, આવું કેમ હોઈ શકે? આમ હોય તો શું થાય? આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય. માટે આમ ના હોવું છે, આમ હોવું છે. બધું જ એનાલિસિસ કરીને સોલ્યુશન લાવે છે. મારી ભૂલ ને એની ભૂલ ને નિર્દોષ ને પ્રતિકોણ એવું કશું છે નહીં. સોલ્યુશન લાવ્યા છે. અને અણસમજણ ઊભી થાય છે કે તે દાડે મને એવી બુદ્ધિએ બતાડ્યું કે આ વાંધો નહીં, આવું કરાય. પણ આજે સમજાય છે કે આ બુદ્ધિ ખોટી હતી, આવું ના કરાય. આજનું જ્ઞાન અને તે દાડાનું જ્ઞાન એ જ્ઞાનને જ ઓળખે છે પોતે. એવું જ્ઞાન હતું, હાજર થયું કે આવું લઈ લેવાય તો વાંધો નહીં. પછી આજે સમજાય છે કે કહું લીધું એ ખોટું કહેવાય. તો એ જ્ઞાન બદલાય છે. અને એમાં ભૂલ ને દોષ ને નિર્દોષ ને એ બધા શબ્દો છે, પણ મૂળ એ શબ્દથી આપણે કહીને અટકી જઈએ છીએ. એને બદલે આ ઓળખો કે ભાઈ આવી બુદ્ધિ ઊભી થઈ તો આપણને આવું વ્યવહાર કરવાનો આક્ષેપ મૂક્યો કે તમે આવું નથી કરતા. તો કે આવું ઊંધું દેખાડે છે. એને બદલે આ રીતે બતાડો કે ભાઈ સંજોગાધીન હોય તો ના કરે અત્યારે. તો આજનું નવું જ્ઞાન ગોઠવ્યું અને આપણે એ લાવવા માગીએ છીએ. આ દોષ શબ્દ તો પછી દુઃખ આપો છો તો એને દુઃખ થયું માફી માગો, પણ હું દુઃખ જ આપું છું બધાને, મારો સ્વભાવ જ ખરાબ, કેટલી ખરાબ છે એમ કરીને સેલ્ફ નેગેટિવિટીમાં પડવું નથી. આપણે સોલ્વ કરવું છે કે આ શું શબ્દો બોલાયા તો દુઃખ થયું. અને એવા શબ્દો આપણને કોઈ કહે તો પસંદ પડે છે તો કે નથી પડતા. તો પછી આપણે કેવા શબ્દો અપેક્ષા રાખીએ તો કે આવું ના કહેવું, આવું કહે તો મને ગમે, તો આપણે એવું કહો ને એને. એટલે આમ અંદર સોલ્યુશન લાગીએ આપણે. કારણ નહીં તો શું છે કે વર્ષોના વર્ષો વીત્યા જ કરે છે ને ડિસએડજસ્ટમેન્ટ એવું ને ઊભું રહ્યું છે. કેમ તો કે આપણે સોલ્વ નથી કર્યું એને. ઓકે, જય સચ્ચિદાનંદ. પલક બોરડિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન હતો કે દાદા વાણીમાં એવું કહે છે કે દાદા કે તમારે બાળક ના હોય તો તમે પુણ્યશાળી કહેવાઓ મોક્ષમાં જવા માટે. હવે એના પરથી મને 2-3 ક્વેશ્ચન્સ થાય છે કે તમે જ્યારે જ્ઞાન નથી લીધું, તમે અજ્ઞાન દશામાં હતા અને સપોઝ તમારે બાળક ન થતું હોય અને તમે બધા પ્રયત્નો કર્યા હોય ડૉક્ટર પાસે જઈને, કે પછી તમે ડૉક્ટરે કીધું હોય કે ના બધું ઓકે છે, તમે ભગવાન પર છોડી દો, તમે ભગવાન પર બધું બહુ કર્યું હોય અને પછી તમારા નસીબમાં આવ્યું હોય, બરાબર, પછી તમે દાદામાં બાળક આવ્યું, હા, અને પછી તમે દાદામાં આવ્યા, તમને ખબર પડી તો. અને બીજું કે જે લોકોએ જ્ઞાન લીધું છે અને પછી એ લોકો આવી રીતે આયુઆઈને IVF ને એવી ટ્રીટમેન્ટ કરાવે કે પછી દાદા પાસે તમારા બધા પાસે આવીને વિધિ કરાવે તો પછી એને વ્યવસ્થિતમાં ડખો કર્યો કહેવાય?
ના ના, એ શું બન્યું એ વ્યવસ્થિત બન્યા પછી વ્યવસ્થિત. તોય બધું કર્યા પછી બાબલું આવતું નથી. ના ના, અરે ઘણા પ્રયત્ન કર્યા અને આવે તોય વ્યવસ્થિત. એ પુંછાળી હશે કોઈક મહાત્મા તે આવ્યા હશે પાછા. અચ્છા. એટલે આમાં આ શું છે, પોઈન્ટ એટલો જ છે કે આજ બાળક ન હોય તો ગયા ભાવમાં ચોપડા ચોખ્ખા કરી નાખ્યા છે. હા, તો હવે એ આપણે આ સમજી બધું ગયા. કર્યું. એટલે હવે તો આ એ મોહ નફો હજુ ગયો. બાકી. એટલે આ હિસાબ હોય ને, પેલું બાબલાનો અંતરાય હોય, આમ પૂરો હિસાબ કર્યો હોય એક ભાગ, અને અંતરાય હોય એટલે શું, એની ઈચ્છા થયા જ કરે, બાબો નથી, કેટલું ખરાબ કહેવાય. પછી લોકો હે એને બહાર બેસાડો, બહાર બેસાડો, એ છોકરું નથી, આપણે સગનમાં નહીં રાખવાની એવી બહેનોને બહાર રાખો, પેલા કન્યાકુમારી કન્યાને લઈ આવો કે છે, અથવા તો પરણેલી હોય એને આગળ બેસાડો, એવું બધું કરે લોકો. એટલે આપણને અજ્ઞાન ઘૂસે. પણ જો તમને ફાઇલ ગયા બોમાં કોઈક મહાત્મા હોય ને ચોખ્ખી કરીને આવ્યો હોય તો ના આવે તો એને સંતોષ છે કે મને ફાઇલ નથી, મને કંઈ આનંદ છે, મને કંઈ દુઃખ નથી. અને પેલાની ઈચ્છા રહ્યા જ કરે. એટલે મોહ એણે કાપેલો છે. એટલે મોહથી પછી એની ઈચ્છા થયા કરે, મારે બાબલું જોઈએ. છેવટે ગમે તેમ કરી તે મેડિકલી છે સોલ્યુશન લાવીને બાબલું આવી ગયો. અને પછી એનો મોહ છે, એને ખબર નથી કે મારે કેટલા કલાકો કેટલા વર્ષો બાબલાની પાછળ જતા રહે છે. અને બાબલાની પાછળ ચાલો બાબલો મોટો થઈ ગયો એટલે આપણે લાગે ફાઇલ પતી ગઈ, મોટો થઈ ગયો, એને પરણાવી દો. તો કે ના, એના બાબાને હાચવવા માટે ટાઈમ જતો રહે. એની વાઈફ સાથે હસબન્ડને પ્રોબ્લેમ આવે, બાબલાની વાઈફની સાથે, તે આપણે સોલ્વ કરવામાં ટાઈમ જતો રહે. કરતાં આપણે લાગે 60-65 હવે તો નવરા પડ્યા, તો કે ના, બાબાને બાબો છે ને એ હાચવાને મારે છે, એટલે એ લોકો છે ને જોબ પર કરે છે, એટલે પછી મારે રહેવું પડે છે. તમે નવરા જ નથી પડતા તો કે શું થાય હવે પણ દાદા મને દાદા બોલે, દાદા ભગવાન મને દાદી કહે છે, એટલું સારું લાગે છે. મોંમાં મજા કરી લે. એટલે મોહ છે એને, અને ખરેખર પેલી ફાઇલ લાગતું જ નથી એને. એટલે આ મોહ છે. ત્યાં બંગડી પહેરવાની હોય ને તો આમ નહીં, 2 બંગડી પહેરે, 3 સોનાની, આમ 3 આમ જોઈને ખુશ થાય. અને ભાઈને કીધું ને 1 તો પહેર, શું મગજમારી નહીં કરવાની, વળે જ નહીં વિચારો. અરે આપણને ગમે છે, કાનમાં પહેરી પછી જુએ, સારું લાગે છે કે આટલું સરસ, નાકમાં પહેરીને જુએ, ગળામાં પહેરીને જુએ, અહીંયા કેટલાક પહેરે, આમ પછી બરાબર ભરાઈ રાખે, પડી ના જાય. એટલે એ મોહ, બાબલાનો એ મોહ છે. એટલે આને વ્યવસ્થિતમાં ડખો નહીં, પણ ના, ડખો નહીં, એટલે વ્યવસ્થિત ફાઇલ બાકી છે અને આવી પાછી. એટલે હિસાબ આપણે સમજવાના, મૂળ મોહ છે જ. મૂળ છે. મોહમાં એને સમાધાન થયું નથી કે આ ફાઇલ છે, મારી જિંદગીના 25 વર્ષ એમાં અટવાઈ જઈશ. પહેલી વખત મેં સાંભળ્યું ને કે એક બાબલો, એક કે બાબા, 2 અને એક વાઈફ, એની માટે જિંદગી આખી કાઢવી એની કરતાં દાદાના જગત કલ્યાણમાં કાઢવી વધારે સારી. મને તરત મેળ બેસી ગયું. આ તો કેટલાને એવું ઘણી વખત સંભળાયા પછી પણ કે એ કે તમારા બધા માટે છે, મારે તો વાઈફ જોઈએ, અને એક બાબો ને એક બેબી, એ તો જોઈએ મારે. આપણે ઘણું સમજાવીએ ને તોય ના માને. અને મારે જો કોકને વાત કરતા હોય ને તો પકડી લો, અરે આ તો કામની વાત છે, આપણી જિંદગીનો સમય કેટલો બધો જગત કલ્યાણ માટે વાપરી શકાશે. એટલે પકડાઈ ગયું મને તરત જ. એટલે આ હિસાબ છે, મોહનો હિસાબ છે, એવું સમજવાનું. જય સચિન. અને ના હોય ને, અને જો જ્ઞાનથી જાઓ તો સમાધાન રહે કે હો કેટલું પુણ્યશાળી, પ્યોર થઈ ગયા, ફાઇલ ક્લિયર થઈ ગયા, હવે ફાઇલ 1 ને 2 જ રહી. ફાઇલ પૂરી થશે એટલે મોક્ષ માટે કોઈ રોકી નહીં શકે. બાબો નથી તો એની વહુ નહીં આવે તો એની માં નહીં આવે, એટલે સાસુ વેવાણ નહીં આવે. કેટલી ફાઇલો ઓછી થઈ ગઈ. અને પરિણામ નથી તો કેટલી બધી ફાઇલો ઓછી થઈ ગઈ. ના ફરક પડે? વિચારી જોજો, આપણે ઉતાવળ નથી. અમિત મહેતા, ગીતાબેન પારેખ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. જ્ઞાન લીધે 1 જ વર્ષ થયું છે, જિંદગી એકદમ બદલાઈ જ ગઈ છે. 1 વર્ષની અંદર જે વ્યવસ્થિત શક્તિ મને મદદ કરી રહી છે, સંપૂર્ણપણે સંજોગ, પરિસ્થિતિ, પરિવાર બધાનો એટલો સરસ સાથ મળી રહ્યો છે
કે સેવા અને સત્સંગમાં ઘણું ખરું જીવન જઈ રહ્યું છે. બહુ સરસ. એટલે અત્યારે એવો વિચાર આવે છે કે ગયા ભાવમાં આ ભાવ ભાવ્યા હશે એ અત્યારે ઉદ્ભવ થયા અને હવે એ ક્રિયા સ્વરૂપે કર્મફળ સ્વરૂપે મને મળી રહ્યું છે. હવે એ ભાવ અને આ ક્રિયા એ જે ભજવાઈ રહ્યા છે એની અંદર એની સાથે બીજા કોઈ એવા પણ બીજ મારાથી રોપાઈ રહ્યા હશે ગીતાબેનથી કે જે સાત્વિક ભાવના પણ હોઈ શકે અને બીજા કોઈ અજાણ જાણ સ્વરૂપે બીજા પણ કોઈ ભાવ હોય તો એના સ્વરૂપે આવતા ભવે પાછું આ ઘટમાળ શ્વાસોશ્વાસની કર્મની ચાલશે. ના એટલે હવે આપણે 5 આજ્ઞા પાડીએ ને એટલે હવે સંસાર ચિતરવાનું છૂટી ગયું. મોક્ષ માર્ગે આગળ વધાય એવી 5 આજ્ઞા છે. આ સત્સંગ 5 આજ્ઞા પછી પ્રતિક્રમણો બધું એ સંસાર ચોખ્ખો કરશે, સંસારમાં ભટકાવશે નહીં અને મોક્ષ માર્ગમાં આગળ લઈ જશે. કારણ કે એટલે હવે કંઈ શંકા રાખવાની જરૂર નથી કે મારું કંઈક મને ખબર ના પડે ને ક્યાંક એવું બીજ પડી જાય ને પછી મને સંસારમાં ખેંચી જાય ને તો પછી મારું શું થાય? કશું નહીં થાય. દાદા મળ્યા છે એટલે મોક્ષ લઈ જશે. એટલે જરાય શંકા રાખવાની જરૂર નથી. આ શંકા છે ને એ જ બીજ કહેવાય છે અને એ જ પછી બીજે ફાંટે ચડાવી દે આપણને. એ શંકા શું કામ કરો છો? હા, દિલથી દાદા એ ભક્તિ છે ને દાદાને જ્ઞાનમાં રહેવું છે, સત્સંગમાં રહેવું છે, દાદાના કામમાં સેવા આપી છે. હવે મારે સંસાર જોઈતો નથી. આપણો નિશ્ચય નિર્ણય કરી નાખ્યો. પછી શંકા રાખવાની નહીં વચ્ચે. એ પાક્કો નિર્ણય જ છે. ના કદાચ કે મારાથી કંઈક એવું બીજ પડી જાય અને એ બીજ પછી ઉગે અને ઉગીને પછી બેને ક્યાંક લઈ જાય તો મારું શું થાય? એ બુદ્ધિનો ડખો. એટલે શંકા તો છે જ નહીં. શંક નહીં ને? નહીં, થોડીક છે. જરા પણ નહીં. જરા પણ નહીં. જરા પણ નહીં. બસ આ દાદાના આવી ગયા છે પરસની અંદર, બસ બધું જ જીવન જ બદલાઈ ગયું છે. અને બધાનો સાથ પણ સારો છે. બરોબર. પરિવારનો સાથ હોય તો ઘણો ફરક પડે છે. અને સવડા સંજોગ હંમેશા રે, કોઈ વખત નાય રે, પછી અવળાય આવે પાછા. ત્યારે કહે ને કે દાદા ભગવાન મારી પર કૃપા ઉપાડી લીધી લાગે છે. એવું બોલવું જ નહીં. આપણા પુણ્ય પાપના હિસાબ હોય બધા અને હિસાબ પૂરા કરવા માટે જીવન છે. એટલે સવડા સંજોગ આવે તો એમાં જ્ઞાન મજબૂત કરી લેવાનું. અવળા સંજોગ આવે ત્યારે જ્ઞાન વાપરવાનું. નિમિત્ત નિર્દોષ દેખાય, હિસાબ પૂરા થાય. એટલે શું કર્મ પૂરા થતા જાય. મોક્ષ માટે આપણો ધ્યેય પૂરો કરવો છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.